તો આગલા વિડીયોમાં જોયું હતું કે બાજની પાખુમાં 2-3 કિલો ફોટા પાડ્યા હતા. એલા તમને એન્ટ્રી ગેટ તો બતાવ્યો નહીં, તો હાલો બતાવી દઉં. ઓલી વખતે ઠાકુર ને ઠકુરાની રોયલ એન્ટ્રી જોવા મળી હતી, પણ આ વખતે નહીં જોવા મળે. રોમ રોમ ભાઈઓ. એકચ્યુઅલી એમાં એવું હતું ને કે ઠંડી વધી ગઈ એટલે જર્સી તો પહેરવી જોઈએ, એમાં તો આઈલ છે. પછી જે મેન કામ કરવા આવ્યા એ ચાલુ કરી દઈએ. સ્ટાર્ટિંગમાં ઠંડી લાગે છે એટલે સૂપથી ચાલુ કરીએ. આનો ટેસ્ટ મને દાળ પકવાન જેવો લાગ્યો. એમાં એવું છે કે વસ્તુ છૂટવી ન જોઈએ, બધાનો ટેસ્ટ કરી લેવા. ખાવામાં તો એટલી આઈટમો છે ને કે વાત જવા દો. આમાં તો ખબર જ નથી પડતી ક્યાંથી ચાલુ કરવું હોય. પછી બદામ શેકની વાટકી ઠપકારી લીધી. અને શું કહેવાય, મજા આવે બસ. આ બીજો રાઉન્ડ છે, શું કેવું છે તારે? પછી છાસનો એક ઠંડો ગ્લાસ મારી લીધો. અત્યાર સુધી તો ખાલી નાસ્તો જ કર્યો તો, મેન કોર્સ તો હજી બાકી છે. પછી પૂગી ગયા સીધા પંજાબીના કાઉન્ટરે. નાખી થારીમાં પનીર વિથ નાન. આ ડોફો તો ખાવા માંડ્યો, પણ થારી હજી આપણી ખાલી ખાલી લાગે. ભજીયા ચટણી દાળ ફ્રાય લઈ આવ્યા. પછી ઊભા ઝોંટવાનું કામ કર્યું. આમાં હજી ઘણી વસ્તુ બાકી રહી ગઈ, પણ પેટ ફૂલ થઈ ગયું તો હવે ખવાય તો નહીં. પછી પાણીનો ગ્લાસ ઠપકારી લીધો. આઈસ્ક્રીમ છે પણ આપણે ખાવાનું થતું નથી, કેમ કે આપણે હવે મીઠું પાન ખાવું છે. આ ભાઈ કહ્યું ને બધાને ટગાવતો હતો, કેમ કે પેલા 2 શાયરી બોલે પછી જ તમને પાન ખવડાવે. પછી હું મારી 2 શાયરી સાંભળવી પડી પાન ખાવા માટે. પછી બધાને એક ગિફ્ટ આપી દીધું. ઘેરે જઈને ખોલ્યું. પછી ધીમા પગે નીકળી ગયા ઘર તરફ. આપણાથી રહેવાનું નહીં એટલે ઘરે પૂગીને પેલા તો ગિફ્ટ જ ખોલ્યું. સ્ટાર પાઇપના 2 કપ આપી દીધા, એક ઠકુરાણીનો ને એક મારો. તો હાલો આવી જો ને, જેને પાર્ટ 1, 2, 3 નો જોયો હોય તો જોઈ લેજો ને, લાઈક છે સબસ્ક્રાઇબ કરતા જજો.